ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈ અને સરકારે જાણે ખેડૂત હટાવો કંપનીઓ બચાવોનું સ્લોગન દિલમાં વસાવી અને કામ ચાલુ કર્યું એવું લાગે છે. જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે રાક્ષસી મહાકાય કંપનીઓ જે વીજ કંપનીઓ છે એ ખેડૂતના ખેતર જમીન જે છાતી છે આ છાતીમાં વીજ ટાવરો ઊભા કરવા માટે આવી ગઈ. ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો. ખેડૂતોની ખેત પેદાશના ભાવ દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે લખન. તો હવે જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. ચૂંટણીઓ પૂર્ણ થતા જ હવે ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા નાખવા મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે. ખેડૂતોનો આરોપ છે કે મહાકાય વીજ કંપનીઓ દ્વારા દાદાગીરીપૂર્વક તેમના જમીનમાં કામગીરી કરી રહી છે અને ખેડૂતોની મંજૂરી વગર જ વીજના થાંભલા નાખી દેવામાં આવી રહ્યા છે. વીજ કંપનીઓના દાદાગીરીને લઈને કિસાન સંઘ હવે મેદાને આવ્યું છે. આવો જાણીએ. નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય જગત. મિત્રો, ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈ અને સરકારે જાણે ખેડૂત હટાવો કંપનીઓ બચાવોનું સ્લોગન દિલમાં વસાવી અને કામ ચાલુ કર્યું એવું લાગે છે. જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે રાક્ષસી મહાકાય કંપનીઓ જે વીજ કંપનીઓ છે એ ખેડૂતના ખેતર જમીન જે છાતી છે આ છાતીમાં વીજ ટાવરો ઊભા કરવા માટે આવી ગઈ. ડીઝલના ભાવ વધ્યા, ડીઝલની અછત ઊભી થઈ. ખેડૂતો ડીઝલના ડબલા લઈને પેટ્રોલ પંપો ઉપર લાઇનમાં ઊભા રહી ગયા. ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો. ખેડૂતોની ખેત પેદાશના ભાવ દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા. અને એમાંય ગઈકાલે કોંઢ ગામની અંદર જે ઘટના બની, વીજ કંપનીઓની દાદાગીરી જે સામે આવી એને લઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના તમામ સાથીઓએ નક્કી કર્યું છે કે આવતીકાલે 27 તારીખે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં રામાપીરનું મંદિર જે ધાંગધ્રા રોડ પર આવેલું છે ત્યાં આપણે સૌ સાથે જઈએ અને કોંઢ હોય, કલાણપર હોય, રતનપર હોય કે આસપાસના બીજા ગામો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો હોય, આ તમામ ખેડૂતોને અને આસપાસના જિલ્લાના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ સૌ કોંઢ પધારો. હું લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ પટોડિયા, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમા, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ અને કિસાન કોંગ્રેસના સાથીઓ આવતીકાલે અમે પણ કોંઢ આવીએ છીએ. તો કોંઢ ગામ, એની આસપાસના ગામ, ધાંગધ્રા હળવદ તાલુકાના ખેડૂતો, સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતોના ખાસ વિનંતી છે કે આવતીકાલે 5:30 વાગે રામાપીરના મંદિરે કોંઢ અવશ્ય પધારો. જય જવાન, જય કિસાન, જય જગત. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ. નમસ્કાર.